એમાંથી કોઈ અમારું મારું કામ જોયું છે તમે કોઈ બીજું? એટલે મેં કીધું વર્તી ગયો તરત. મેં આ કીધું નહીં તમને. તો આ બાપા કહે છે કે ભાજપ ખબર નથી, તમને જોયા નથી અને હું મોબાઈલમાં જોઉં છું તમને, સમજી ગયા? એટલે મને ખ્યાલ છે તમારું કામ બહુ ઊંચું છે. પત્રકાર તરીકે, બીજા પત્રકાર તરીકે તમારું કામ ઊંચું છે. તમે ખેડૂત પ્રત્યે બહુ આગળ હાલો છો, બહુ પોકાર કરો છો, એમાં કઈ ઘટે નહીં એટલું. સમજી ગયા? તમે એમ કહો છો હું ખેડૂત દીકરી જ છું, કહો છો ને? હા, એટલે આ મને ખબર, એટલે હું તો આમ વર્તી ગયો. મેં આ બેન ઓલા મોબાઈલમાં આવે છે, પત્રકારમાં સમાચારમાં બધી આવે, બધા બેન ઈ જ છે. એટલે આ બાપાએ જે કીધું ભાજપ પાડા પત્રકાર છો એટલે ભાજપ પાડા છો, એટલે એ વસ્તુ અમારે એક સમજવા જેવી વસ્તુ છે કે મીડિયાનું નામ પડે તો બીજેપી નું નામ શા માટે આવે છે? કેમ તમને મીડિયા ઉપર કોઈ જનતાને વિશ્વાસ નથી રહ્યો? શું કારણ શું છે? પૂરેપૂરો પણ એમાં હોય બધા એવા ન હોય, તમે સમજી લ્યો. એમાં બધા હરખા ન હોય. જે અમુક અવાજ ઉઠાવતો અમને ખ્યાલ હોય કે આ પત્રકાર છે વ્યવસ્થિત છે. અમુક પત્રકાર તમે જોઈ નહીં બતાવે. જગદીશ મહેતા કેવો હતો? અઠાર ફેંકાઈ ગયો કે નથી ફેંકાયો? તમે કયો. પેલા બહુ ઉપડ્યું હતું, પછી ઈમેલ હવે નથી રહ્યું. અટાણ બહુ જગદીશ મહેતા નીચે બેસી ગયા. કાયમ જોતા એટલે અમને ખ્યાલ હોય. પત્રકારોની વાત થઈ છે એટલે મારે તમને જનતાને પૂછવું છે. મારે પૂછવું છે તમને, કોણ પત્રકારોની વાત થઈ છે તો કોણ પત્રકારો તમે જેને વધારે જોવ છો? તમને આ સેવ ચોખ્ખું કહી દઉં ને, તમારો જે મોબાઈલ ચાલુ થાય ને એટલે હું સાંભળતો હોઉં. જગદીશ મહેતાની પેલા બહુ સાંભળતા, હવે નથી સાંભળતા. હવે એનું અવળું હાલે છે. જે પેલા હાલતું એ નથી હાલતું. પેલા તમારી જોડે જે વિરોધ કરતો ને એ વિરોધ જગદીશ મહેતાનો નથી. પાસા પડે છે એના, હવળા નથી પડતા, પાસા પડે એટલે એવું છે. તો મારે જનતા પાસેથી જ મારે જવાબ જોઈશે. મારે પત્રકાર તરીકે કેવા કામ કરવા જોઈએ? જનતા મને કઈ રીતે જોવા માંગે છે? સારી રીતે આવા કામ કરશો એટલે તમને જોશે. ખેડૂત પ્રત્યે ગમે હાસું એની પાસે કામ કરો એટલે તમને જોશે અને તમારો અવાજ ભેગો હોય રહે.